હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગી ગયા છે 7:03 થઈ ગઈ છે. મારે વાસણ ઉટકવા જવાનું છે. તો હાલો પહેલાં ફટાફટ વાસણ ઉટકી નાખું, કારણ કે આજે ત્યાં સુધી કંઈ વિડીયો હશે ને શૂટ કર્યો જ નહોતો. અત્યારે સ્ટાર્ટ કર્યો, કારણ કે મગજ જ નહોતો હાલતો, કંઈ મગજમાં આવતું જ નહોતું કે વિડીયો હું ક્યાં ન બનાવું. પણ કાંઈ વાંધો નહીં, તો અત્યારે ચાલુ કર્યો છે. બેન આવે ને પછી પાણીપુરી ખાવા જવું છે. તો વિડીયો આખો મેં કીધું બની જાય. સારું, હાલો, મજા આવશે. એટલે વાસણ ઉટકી નાખું, ત્યાં બેન આવી છે. વાસણ ઉટકવા બેસી ગયા. આજ હું આવી ને હું વાસણ કરતા હતા. અને બેન બધી જોબ ઉપરથી આવી જ છે. ક્યાં જય માતાજી તાર બાકી સાહેબ કહી દે. કહી દો. હાલો વાસણ ઉટકવા અંજવાની સ્ટાઇલ હોય ને પગ નો બગડે ને. પગ નો બગડવા જોઈએ. ઉભા વાસણ ઉટકવા ગયો, પણ બેન ની પછી પાણી આવે તો બંધ થઈ જાય, મારે આખું રહોડું બગડે. એટલે વાડે વાસણ ઉટકવા બેસવું પડે. વાસણ ઉટકું, ફટાફટ વાસણ ઉટકીને પછી પાણીપુરી ખાવા જવું છે. તો ખાઈ હોય ચાલો પાણી. હાલો આજ હું ખવડાવી દઉં બધાને પાણીપુરી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ નો હોય અત્યારે ગુડ ઇવનિંગ. તો જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વ્લોગમાં. તો અત્યારે મસ્ત ઘરે આવી, મમ્મીને ટિફિન આપી દીધું. મેં વાસણ ઉટકે છે તો હારે લઈ દીધું. મારે રાતે ઉટકવા નહીં ને. જો અત્યારે છે ને જાનવીના પૈસા મારા પાસે રહી ગયા હતા ને. જાનવી જવાની દેશમાં, તો પછી મારે એકલું જાન થાય હમણાં તો ને. શું કહેવાય, એના પૈસા પડ્યા હતા ને, મેં એને દઈ આવું. તો પહેલાં હું જાનવીને પૈસા દઈ આવું, પછી આવીને મળું. ઘરે આવીને તો શેકનો આખો વાઇટકો ભર્યો હતો. તો મેં કીધું કે મારા વાહે વધો પણ વધે છે ને. આ બદામવાળો છે અને ચોકલેટવાળો છે. એટલે ચોકલેટવાળો તો પહેલાં પ્રથમ કોઈ ખાય જ નહીં ને. જો ખાય દે, પણ આમાં છે ને બદામ છે ને, એટલે કોઈ શાકવા ચાવવું પડે ને તો કોઈ ખાતું નથી. બોલો, બપોરે ભાઈએ ન ખાધો અને મારે તો ખાવા તો મેં કેમ ખાધો ખબર? ગવણી છે ગાળીને અડધો રાત તો પી ગઈ જમી લીધા પછી. તો તમે બધા મને ને કમેન્ટ કરજો કે ચોકલેટ બદામ રોસ્ટેડ શેક હોય હે, એમાં બદામ હોય હે, તો ગાળીને કોણ ખાય? તોય જો અમારે એક વાટકો હોય દોસ્ત, હું મસ્ત બેઠી બેઠી ખાઈશ. હજી મમ્મી તૈયાર થાય છે, અમારે જવાનું છે. હવે અમે અંધારાના માં દીકરી જાઉં ને તો 8:30 પોણા 9 ઠેઠ આવશું. કા કારણ કે ધીમે ધીમે જાઉં, ધીમે ધીમે આવશું. પાણીપુરી ખવડાવશો? સમજો અમારે વ્હાઈટ પેન્ટ પહેર્યું છે ને, નીચેથી પગ કેવા મેલા થઈ ગયા. જો આ ગાભાનો ઢગલો જેમનો પડ્યો એ મારે હંકેલવાનો છે. કેમ હંકેલવાનો? તમે કેમ હંકેલો? હું તો સુઈ ગઈ હતી મસ્તી, 2 કલાકની મસ્ત નીંદર કરી લીધી છે. અને તો પર્સ લઈ લીધું છે. હાલો તાળું જેવું બધું લઈ લો. તાળું લઈ લીધું. હાલો બહાર નીકળો, હાલો ફટાફટ તાળું માથે અંધારું થયું છે. ફટાફટ પાણીપુરી ખાતા આવીએ અને શાક દૂધ લેતા આવીએ. તો હાલો બધા પાણીપુરી ખાવા. તો જો મમ્મી મસ્ત શાક ને એવું લેવા મળ્યા છે ને. મને કીધું છે કે શૂટિંગ કરજે, તો હું થોડુંક તમને બતાવીશ. અત્યારે તો શું લે છે, બટેકા ને એવું બધું લે છે. શાક નહીં, રીંગણા લે છે, સોરી. તો જો શાક લેવાઈ ગયું છે. હવે જાઉં આગળ પાછા. તો જો મસ્તીના મમ્મી હવે બટેકા વીણવા મળ્યા છે ને. હું પણ હજી ઊભી તમને મસ્ત બતાવું છું કે જો મમ્મી બટેકા વીણી છે. તો જો બધું લઈ તો લીધું છે, હવે ઠેલો મારે ઉપાડવાનો છે. તો જો ધાણા ની લઈ લીધું ને, જો ઠેલો આપી દીધો ને મને. તો જો પાણીપુરીની લારી આવી ગયા છે, મસ્ત પાણીપુરી ખાવા. તો હાલો બધાય પાણીપુરી ખાવા ને. ઠેલો અહીંયા મૂકી દીધો ને દેખો પાણીપુરી. यहाँ है ना मेकअप का सामान लेने आ गए. फेयर लवली पाउंड्स पाउंड्स लेवा. मम्मीने डेली मेकअप જોઈએ ને. આજ તો હાલીને ગયા હતા, હાલીને થાકીને પીણા થઈ ગયા છીએ.
રોજ તમે થાકીને ટેસ્ટ થઈ ગયા હું આખો દિવસ આમાં કાલ તો તડકાને ગઈ હતી એટલે થાકી ગઈ કાલ તો ગાડીમાં જ ગઈ હતી પણ આ ઝાલીને ગઈ ને તો પાણીપુરી ખાવાનું મન થયું તો પાણીપુરી ખાઈ લીધી અને શાક બકાલું લીધું છે ફ્રૂટ તો કંઈ લીધું નથી દૂધ લીધું અને ફેરો લોલીને પાઉસ લીધા બસ કેમ બેન તો આજ માટે એટલું રાખી દઈએ જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કાલ ફરી મળ્યું છે નવી મને નવી વાતો સાથે નવી રમતો સાથે ત્યાં સુધી બાય ગાડી કેમ આવી ગાડી આવવાની છે 3 દિવસની વાર છે નંબર પ્લેટ આવે પછી આવું છે તો જ્યારે નંબર પ્લેટ આવી જાય પછી આપણે ગાડી લેવા જવાનું છે આખો વિડીયો બનાવશું મંદિરે જાઉં ગાડીને લઈને એ અલગ વિડીયો આવશે જે ગાડી આવતા 3 દિવસ વ્યા જશે ઓ ઠીક